વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું જમીન સંપાદનનું વળતર અને વ્યાજ એ નાણાકીય બોજથી પ્રભાવિત નથી. સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના એક કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હકોને મજબૂત કરતો ચુકાદો આપ્યો છે. અદાલતે કહ્યું કે વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી સરકારી એજન્સી ઉપર કેટલો નાણાકીય બોજ પડે છે તેના આધારે ન્યાયના સિદ્ધાંતમાં ફેરફાર ના થઈ શકે. 4 ફેબ્રુઆરી 2025ના ચુકાદા સામે પુનર્વિચાર કરવા માટેની અરજી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ દાખલ કરેલી. 2019ના નિયમ મુજબ NHAI દ્વારા સંપાદિત જમીનના બદલામાં ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ હેઠળ 9% વ્યાજ આપવાનું નક્કી થયું હતું. ઓથોરિટી આ વ્યાજ દરને પોતાના કાયદા હેઠળ 5% સુધી મર્યાદિત રાખવા માંગતી હતી. તેની દલીલ હતી કે આ નિર્ણયથી તેના પર અંદાજે 29,000 કરોડ રૂપિયાનો બોજ આવશે, જ્યારે અગાઉ આ રકમ 100 કરોડ જ આંકવામાં આવેલી હતી. જેથી NHAIએ વ્યાજદર 9%થી 5% સુધી કરવા માટેની માંગ કરેલી. કોર્ટે દલીલ ફગાવી દેતા કહ્યું કે માત્ર આર્થિક બોજ એ ચુકાદાની સમીક્ષા કરવાનો માન્ય આધાર નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ હેઠળ જેમની જમીન લેવામાં આવી છે તે તમામ માલિકોને યોગ્ય વળતરના ભાગરૂપે વ્યાજ મેળવવાનો હક છે. જોકે કોર્ટે આ ચુકાદામાં એક મર્યાદા પણ નક્કી કરી. જે દાવાનું અંતિમ રીતે એટલે કે પૂરો થઈ ગયેલો છે તેને ફરીથી ખોલવામાં આવશે નહીં. 23 ફેબ્રુઆરીએ અદાલતે સ્પષ્ટ કરેલું કે માર્ચ 2018 પહેલાં નિકાલ થયેલા દાવાઓમાં આ લાભ લઈ શકાશે નહીં. એટલે માર્ચ 2018 પહેલાં જે દાવાઓ પૂરા થઈ ગયા હોય, જેમને વળતર ચૂકવાઈ ગયું હોય, તેમાં આ લાભ લઈ શકાશે નહીં. બાકી રહેલા કેસોમાં જ એટલે 2018 પછીના કેસોમાં ઉચ્ચ વ્યાજદરનો લાભ મળશે. આપણે આવા જ કાયદાને લગતા વિડીયો લાવતા રહીએ છીએ, તેમજ નવા જજમેન્ટ પણ લાવતા રહીએ છીએ. જેથી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી અમે નવા વિડીયો લાવતા રહીએ. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.